હેલો સ્ટુડન્ટ્સ, આજના આ સેશનમાં આપણે ફ્લેટનેસ ટેસ્ટિંગ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે ફ્લેટનેસની ડેફિનેશન જોઈએ. તો જો કોઈ એક સરફેસ હોય, એ સરફેસ ઉપર આપણે આડી અને ઊભી નંબર્સ ઓફ લાઇન ડ્રો કરીએ અને એ દરેક લાઇન એકબીજા સાથે કેટલું ડેવિએશન ધરાવે છે અથવા તો એ દરેક લાઇનની સ્ટ્રેટનેસ એકબીજા સાથે કેટલી ડેવિએટ છે અથવા તો એ બધી જ લાઈનો વચ્ચે કેટલી એરર છે એ આપણે જો ચેક કરીએ તો એને કહેશું ફ્લેટનેસ ટેસ્ટિંગ. તો ફ્લેટનેસ ટેસ્ટિંગની ઘણી બધી મેથડ છે. તો પહેલી મેથડ છે હાઈ સ્પોટ મેથડ, સેકન્ડ વન ઇઝ લિક્વિડ વેજ મેથડ, થર્ડ વન ઇઝ ઓપ્ટિકલ ફ્લેટ મેથડ, ફોર્થ વન ઇઝ પ્રિસિઝન સ્પિરિટ લેવલ મેથડ એન્ડ ફાઇનલી ઓટોકોલિમેટર મેથડ. તો પહેલી આપણે મેથડ છે જોઈએ હાઈ સ્પોટ મેથડ. So in this method the instrument used are standard flat surface, precision blue color, Persian blue color and charts of standard spots pattern. તો આ મેથડ ચેક કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટની રિક્વાયરમેન્ટ છે તેમાં એક સ્ટાન્ડર્ડ ફ્લેટ સરફેસ જે છે એની જરૂર પડશે, ધેન પર્સિયન બ્લુ કલરની જરૂર પડશે અને થોડા ચાર્ટ્સ જે સ્ટાન્ડર્ડ સ્પોટ્સ પેટર્નના છે એની જરૂર પડશે. તો એના સ્ટેપ્સ કંઈક આ મુજબ છે. ફર્સ્ટ ઓફ all Persian blue color is applied on the standard flat surface and it is rubbed with workpiece surface with light pressure. તો પહેલા જે આ બ્લુ કલર જે છે એ સ્ટાન્ડર્ડ ફ્લેટ સરફેસ ઉપર લગાડવામાં આવે છે અને એ સ્ટાન્ડર્ડ સરફેસને વર્કપીસ ઉપર લાઇટ પ્રેશર આપી અને રબ કરવામાં આવે છે, એટલે કે એની સાથે ઘસવામાં આવે છે. ડ્યુ ટુ ધીસ color due to this the color will be spread on the higher points of the work surface and a pattern of colored spot will be created as shown in the figure. તો આ રીતે સ્ટાન્ડર્ડ સરફેસને વર્કપીસ સાથે રબ કરવાથી જે હાઈ સ્પોટ્સ હશે, જે સરફેસના જે હાઈ સ્પોટ્સ હશે તેની ઉપર કલર જે છે એ લાગી જશે અને અહીં જે ફિગરમાં બતાવ્યા મુજબની પેટર્ન જે છે એ વર્કપીસ ઉપર ક્રિએટ થશે. The spot pattern obtained on the work surface is compared with the standard spot pattern charts and value of flatness of the work surface is decided. તો આ જે પેટર્ન આપણને જે મળે છે એ પેટર્નને સ્ટાન્ડર્ડ જે સ્પોટ્સ પેટર્ન હશે એના જે ચાર્ટ્સ હશે એની સાથે કમ્પેર કરવામાં આવે છે અને એ કમ્પેરિઝન પરથી ફ્લેટનેસની વેલ્યુ છે એ નક્કી કરવામાં આવે છે. Now the elimination of this method is flatness of only smaller surface can be checked. એટલે જે નાની સરફેસ છે, નાનો એરિયા છે તેની ફ્લેટનેસ જ આ મેથડથી ચેક કરી શકાય છે. એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ફ્લેટનેસ કેન નોટ બી ઓબ્ટેન, કારણ કે અહીં જે ફ્લેટનેસની ચેકિંગ થાય છે એ ચાર્ટની સાથે કમ્પેરિઝન કરીને થાય છે, તેમાં કોઈ વેલ્યુ મળશે નહીં. તો એક્ઝેક્ટ વેલ્યુ જે છે ફ્લેટનેસની એ આ મેથડથી મળતી નથી. નેક્સ્ટ મેથડ ઇઝ liquid wedge method. So the instrument used in this method are polished glass plate, piece of paper, spirit and brush. તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આ લિક્વિડ વેજ મેથડમાં એમાં પોલિશ ગ્લાસ પ્લેટનો ઉપયોગ થાય છે, પેપરનો ઉપયોગ થાય છે, સ્પિરિટ અને બ્રશનો ઉપયોગ થાય છે. This method is mainly used in optical industries for checking out round and other glass plate and tools. The limitation of this method is flatness is only smaller surface can be checked and exit value of flatness cannot be obtained. તો આ મેથડમાં ફક્ત આટલી ડિટેલ આપેલી છે. Then the next method is optical flat method. So the instrument used in this method is optical flat, slip gauges, standard flat base plate and monochromatic light source. તો આમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એની અંદર ઓપ્ટિકલ ફ્લેટ જે એક સ્ટાન્ડર્ડ પીસ છે, જે એક સ્ટાન્ડર્ડ ફ્લેટનેસ મેઝર કરવા માટેનો એક સ્ટાન્ડર્ડ પીસ હોય છે, ધેન સ્લીપ ગેજનો ઉપયોગ થશે આ મેથડમાં અને સ્ટાન્ડર્ડ ફ્લેટ જે છે એ એનો ઉપયોગ થશે અને બેઝ પ્લેટનો ઉપયોગ થશે અને આ મેથડની અંદર મોનોક્રોમેટિક લાઇટ સોર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
Now, as shown in figure, slip gauges are fixed on the base plate after ringing, and the monochromatic light rays thrown on the same. એટલે સ્લીપ ગેજીસ જે છે એને બેઝ પ્લેટ સાથે રિંગિંગ મેથડથી સેટ કરવામાં આવે છે અથવા તો ફિક્સ કરવામાં આવે છે અને એની અંદર મોનોક્રોમેટિક લાઇટ જે છે એ પાસ કરવામાં આવે છે. A minor angle is created at wedge shaped gap between slip gauges and optical flat. તો અહીંયા તમે જોશો તો જે આ જે નીચેની જે સરફેસ છે એ સ્લીપ ગેજીસની છે અને અહીંયા જે ઉપર જે છે એ ઓપ્ટિકલ ફ્લેટ રાખેલો છે. અહીં જે એંગલ બતાવવામાં આવ્યો છે એ ખૂબ મોટો બતાવવામાં આવ્યો છે કારણ કે આ જે ફિગર જે છે એ એકદમ ઝૂમ કરીને અથવા તો એકદમ એનલાર્જ મેગ્નિફાઈડ કરેલી ઇમેજ જે છે એ બતાવવામાં આવી છે, પરંતુ ખરેખર જે એંગલ હશે એ બહુ માઇનોર હશે અને એ માઇનોર એંગલમાંથી જે છે લાઇટ પાસ થશે. Even though both of them are thoroughly cleaned up, gap is created due to dust particle between them. તો અહીંયા જે આ એંગલ જે આપણને બતાવવામાં આવી રહ્યો છે એ ડસ્ટ પાર્ટિકલને લીધે પણ હોઈ શકે છે. Now, on observing optical flat, different interface fringe patterns can be observed as shown in the figure. તો અહીં આગળ મોનોક્રોમેટિક લાઇટ પાસ થવાને કારણે ઓપ્ટિકલ ફ્લેટમાંથી જે છે એ આ રીતની ફિગરમાં બતાવ્યા મુજબની પેટર્ન જોવા મળે છે. સો this pattern is a map of contour of the surface of the slip gauges observed through the optical flat, and detail of flatness can be known from the fringe pattern. તો આ રીતે પહેલા સ્લીપ ગેજની જે છે એ પેટર્ન જે છે એ ચેક કરવામાં આવે છે અને પછી જે વર્કપીસની આપણે ફ્લેટનેસ ચેક કરવાની હોય એ વર્કપીસની ફ્લેટનેસ છે એ આ રીતે પેટર્ન મુજબ આપણે મેળવી શકીએ છીએ. ધેન અહીંયા તમે જોશો તો કે પેટર્ન ડિફરન્ટ ફ્રિન્જ પેટર્ન્સ પેટર્ન એ એન્ડ સી ઇન્ડિકેટ્સ ફ્લેટ સરફેસ. તો અહીંયા જોશો એ અને સીમાં જે પેટર્ન મળે છે એમાં એકદમ સ્ટ્રેટ લાઇન જેવી પેટર્ન મળે છે જે ઓપ્ટિકલ ફ્લેટમાં ઓબ્ઝર્વ થાય છે, રાઈટ. તો એ ફ્લેટ સરફેસની છે. દેન બી ઇન્ડિકેટ્સ સ્ફેરિકલ સરફેસ. તો તમે જોશો કે બી જે છે એમાં સર્ક્યુલર પેટર્ન મળે છે, ધેટ ઇઝ કોલ્ડ સ્ફેરિકલ સરફેસ. ધેન ડી ઇન્ડિકેટ્સ સેડલ શેપ સરફેસ. તો અહીંયા તમે જોશો કે આ કંઈક અલગ પ્રકારની પેટર્ન મળી છે, ધેટ ઇઝ કોલ્ડ સેડલ શેપ પેટર્ન. એન્ડ ઈ ઇન્ડિકેટ્સ સિલિન્ડ્રિકલ સરફેસ. તો ઈની અંદર જે પેટર્ન મળી છે એમાં સિલિન્ડ્રિકલ સરફેસ વાળી પેટર્ન ઓબ્ઝર્વ થાય છે. તો આ રીતે પહેલા સ્લીપ ગેજની સાથે કમ્પેરિઝન ઓપ્ટિકલ ફ્લેટનું થશે અને પછી જે વર્કપીસને આપણે મેઝર કરવાનું છે એની સાથે ઓપ્ટિકલ ફ્લેટનું કમ્પેરિઝન થશે અને આ બંને પેટર્નને એકબીજા સાથે મેચ કરવાથી ફ્લેટનેસની વેલ્યુ છે જાણી શકાશે. With the help of this method, flatness of slip gauges and other polished surface by lapping process can be checked, right. So limitation of this method is need of electricity supply કારણ કે અહીંયા મોનોક્રોમેટિક લાઇટનો ઉપયોગ થશે. હ્યુમન એરર્સ કોઝિસ વેરિએશન ઇન ધ રિઝલ્ટ્સ. કોઈ પણ હ્યુમન એરર હશે એ જો રહી જશે તો એનાથી એરર આવશે. ફ્લેટનેસ ઓફ ઓનલી સ્મોલર સરફેસ કેન બી ચેક. નાની સરફેસની જ ફ્લેટનેસ ચેક થઈ શકશે અને એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ફ્લેટનેસ કેન નોટ બી ઓબ્ટેન. કારણ કે આમાં પણ અહીં જે તમે જોઈ શકો છો કે અહીં જે ફ્લેટનેસની કમ્પેરિઝન થશે એ પેટર્ન થ્રુ થશે. તો આમાં પણ ફ્લેટનેસની એક્ઝેક્ટ વેલ્યુ જે છે એ મળશે નહીં, પરંતુ અહીંયા જો સ્લીપ ગેજની જે ફ્લેટનેસની પેટર્ન હશે એની સાથે જો આપણી સરફેસની પેટર્ન મેચ થતી હશે તો આપણે એવું કહી શકીએ કે આપણી જે સરફેસ છે એ એકદમ ફ્લેટ છે. નાઉ D and E is precision spirit level method and autocollimator method. Now the instrument used in these methods are autocollimator or spirit level and reflector stand. The method is explained in the following steps. So a grid of horizontal and vertical lines is created on the workpiece surface as shown in the figure. એટલે જે સરફેસ આપણે ચેક કરવાની છે જેની ફ્લેટનેસ ચેક કરવાની છે એની અંદર હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન્સ જે છે એ ક્રિએટ કરવામાં આવે છે. આખા ફ્લેટ સરફેસ ઉપર એ લાઇન છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન છે ક્રિએટ કરવામાં આવે છે. Now the distance between intersecting point of these lines are kept equal to the length of L. બે લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ L જેટલું રાખશું. And two supports of reflector stand and spirit level.
Now spirit level is kept on the horizontal and vertical line as well as on the diagonal lines and readings are taken. એટલે હવે સ્પિરિટ લેવલ જે છે એને જે હોરિઝોન્ટલ લાઇન આપણે ડ્રો કરેલી હશે ફ્લેટ સરફેસ ઉપર એની ઉપર 1 બાય 1 જે છે એ હોરિઝોન્ટલ લાઇન ઉપર મૂકી અને એનું રીડિંગ લેવામાં આવશે. એ જ રીતે પછી વર્ટિકલ લાઇન્સ ઉપર રાખીને એનું રીડિંગ લેવામાં આવશે. રાઈટ, the readings are arranged in tabular form and after applying conversion factors rise or falls of each point can be obtained. એટલે હોરિઝોન્ટલ લાઇન ઉપર જે છે એ સ્પિરિટ લેવલ મૂકી અને એનું રાઇઝ અને ફોલ્સ અથવા તો જેનો જે એંગલ આવશે સ્પિરિટ લેવલનો દરેક લાઇન ઉપર એ નોટ ડાઉન કરવામાં આવશે અને એનું કન્વર્ઝન રાઇઝ અથવા તો ફોલ એટલે કે જે લાઇન સ્ટ્રેટ લાઇન છે એ ઊંચી છે અથવા તો નીચી છે અથવા તો પીક છે કે વેલી છે એ કમ્પેરિઝન કરીને સ્પીડ લેવલ ઉપરથી એની જે દરેક લાઇન જે છે એની સ્ટ્રેટનેસ છે એ ચેક કરવામાં આવશે. એટલે દરેક લાઇનની આપણે હોરિઝોન્ટલ લાઇનની સ્ટ્રેટનેસ ચેક કરશું. that means we are checking flatness. With this information and the difference of graphs drawn based on the same and the straightness error of each lines are calculated. એટલે જે દરેક જેટલી હોરિઝોન્ટલ લાઇન જે આપણે ડ્રો કરી છે એની ઇન્ડિવિડ્યુઅલ સ્ટ્રેટનેસ ચેક કરવામાં આવે છે અને એ દરેક ઇન્ડિવિડ્યુઅલ લાઇનની સ્ટ્રેટનેસ ચેક કર્યા પછી આપણને ફાઇનલી ટોટલ એરિયાની ફ્લેટનેસ મળી શકે છે. Now applications of this method is precision spirit level is used to check flatness of horizontal surface and autocollimeter is used for the vertical line surface. એટલે વર્ટિકલ લાઇનની સરફેસ જે હશે એની એ ચેક કરવા માટે આપણે ઓટોકોલોમીટરનો ઉપયોગ કરશું અને હોરિઝોન્ટલ લાઇન માટે સ્પિરિટ લેવલનો ઉપયોગ કરશું. Now spirit level provide accuracy up to 10 second and autocollimeter provides accuracy of 0.5 second. સો એ રીતે બંને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને આપણે ટોટલી સરફેસની જે છે ફ્લેટનેસ ચેક કરી શકીએ છીએ. Now limitation of this method is both these methods require more time and efforts. Now reading are getting affected by error of the instrument and autocollimeter method cannot be used without electricity. So these three are the limitation of this method. તો આ સાથે ફ્લેટનેસ ચેક કરવા માટેની મેથડ છે એ અહીં સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.